વાંકાનેરમાં પ્રાંત અધિકારીનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં વાંકાનેરમાં ગત વાવાઝોડું, વરસાદી પૂર જેવી કુદરતી આફતોમાં નોંધપાત્ર કામગીરી કરી હતી. વયમર્યાદાને લઈ નિવૃત્ત થતા પ્રાંત અધિકારી એએચ સિરેશિયાનું ધારાસભ્ય જીતુભાઈ સોમાણ, અમિત સેજપાલ, જીતેશભાઈ રાજવીર, રાજ સોમાણી સહિત વિવિધ સંગઠનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત માર્કેટર ગ્રુપ, વકીલો, વેપારીઓ, તબીબો, પત્રકારોએ પ્રાંત અધિકારીનું સન્માન કર્યું હતું. પ્રાંત અધિકારી શ્રી સિરેશિયા સાહેબનો વય મર્યાદા બાદ જે સન્માન સમારોહ યોજવામાં આવેલ, એ નિવૃત્તિ બાદ જે સરકારશ્રીના કર્મચારી તરીકે હતા અને એ જે નિવૃત્ત થયા છે, એ નિવૃત્તિ બાદ આજનો જે સન્માન સમારોહ સાહેબે જે લોકોના દિલમાં રહી, છેવાડાના માનવી, ગરીબ અને ગરીબ નાયર જે કહેવામાં આવે, એમની જે સેવા કરી છે, એ સેવાના લાભાર્થે આ પ્રાંત અધિકારી શ્રીનું સન્માન સમારોહ યોજવામાં આવે છે. સરકારશ્રીના ક્લાસ 1 અધિકારી એટલે કે નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ વાંકાનેરના પદ ઉપરથી વય નિવૃત્તિના કારણે ગઈકાલે જ અહીંયા હું વાંકાનેર મુકામે નિવૃત્ત થયેલ છું, સેવા નિવૃત્ત થયેલ છું. આ સેવા નિવૃત્તિને પરિણામે અહીંયા મેં જે કામગીરી કરી છે એને બિરદાવવાના ભાગરૂપે લોકોની જે સેવા કરી છે એની નોંધ લેવાઈ છે. અહીંયા લોકો માટે જે મેં કામ કર્યું છે એની સંગઠન, માનનીય ધારાસભ્યશ્રી તથા તમામ વેપારી આગેવાનો, વેપારી જુદા જુદા વિવિધ એસોસિએશનો, વકીલ મિત્રો અને તમામ લેવલે, તમામ ક્ષેત્રે જુદા જુદા પ્રકારના જે સામાજિક અગ્રણીઓ છે, રાજકીય આગેવાનો છે, પદાધિકારીઓ છે, સંગઠનના હોદ્દેદારો છે, એમના થકી માનનીય ધારાસભ્યશ્રી પણ કામગીરીના સાક્ષી રહ્યા છે. અને એમની લાગણીથી આજે પડેશ્વર મહાદેવ ખાતે મારો આજે વિદાય સન્માન સમારોહ યોજવામાં આવેલો છે. અને એમાં મને જે અહીંયા માન, સન્માન, લાગણી અને જે કાંઈ મારું જે અહીંયા બહુમાન કરવામાં આવ્યું છે એના માટે હું સૌનો, વાંકાનેરની જનતા, વાંકાનેરના આગેવાનો, વાંકાનેરના રાજકીય પદાધિકારીઓ, માનનીય ધારાસભ્યશ્રી અને અહીંની ભૂમિનો હું સદાય હંમેશા ઋણી છું.